નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડ પુરાણ અધ્યાય 44 બ્રહ્મ ધ્યાનનો મહિમા। શ્રી હરિ બોલ્યા, આ પહેલા વર્ણવ્યા પ્રમાણે પવિત્ર વગેરે શ્રી હરિનું પૂજન વિધિ વિશે કહ્યા। પછી હવે હું બ્રહ્મ ધ્યાન વિશે કહું છું। બ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરીને સાધકે તે શ્રી હરિ વિષ્ણુ સ્વરૂપ થવું જોઈએ। તે માટે બ્રહ્મનું ધ્યાન વિશે કહું છું, જે માયાનો અને યંત્ર મંત્ર જત્રનો નાશ કરે છે। જે જ્ઞાની પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છા ધરાવતો હોય તેણે મન સાથે વાણીનો સંયમ રાખવો તથા એમ મન વાણી પર સંયમ રાખીને તે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિને મહત્ત તત્વમાં સારી રીતે એક સ્વરૂપ કરવી, મહત્વને આત્મ સ્વરૂપમાં એક કરવું, જ્ઞાન મગ્ન બનવું જોઈએ। દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહમ રહિત ભૂત પાંચ તન્માત્રાઓ, સત્વ વગેરે ગુણો જન્મ, નાશ અને ખોરાક વગેરેની જરૂરિયાત સહિત સ્વયં પ્રકાશિત આકાશ શૂન્ય સદા આનંદ સ્વરૂપ નિત્ય અનાદિ શુદ્ધ બુદ્ધિ જ્ઞાન સત્ય આનંદમય સમૃદ્ધિ યુક્ત અદ્વૈત ચોથા શુદ્ધ પરમાત્મા સ્વરૂપ તથા અક્ષર અવિનાશી બ્રહ્મ છે। તે જ સર્વ હું બ્રહ્મ તથા પરમ પદ રૂપ છું। અહમ હું બ્રહ્મ છું। એ સ્થિતિમાં પોતે જ જે રહેલું તે જ સમાધિ પણ કહેવાય છે। દેહને રથ સમજવો અને આ આત્માને રથમાં સ્થિરથી સમજવો। દેહમાં ઇન્દ્રિય રૂપી અશ્વો છે અને તે ઇન્દ્રિયોના વિષયો છે। તે એ રથ જોડાયેલા ઇન્દ્રિયો રૂપી અશ્વને જવાના પ્રદેશો છે। ઇન્દ્રિયો આ શરીર રૂપી રથને ચલાવે છે। સર્વ ઇન્દ્રિયોના વિષય ગોચર પદાર્થ છે। વિદ્વાનો કહે છે કે ઇન્દ્રિયો મન બુદ્ધિ સાથે જોડેલા જે આત્મા છે તે જ ભક્ત જીવાત્મા છે। પરંતુ તે જીવાત્મા જો વિજ્ઞાન યા ઇન્દ્રિયો વિશે જ્ઞાન કે વિષય જ્ઞાનથી રહિત એવા શુદ્ધ મનથી સર્વકાળ યુક્ત રહે છે તો તે પરમપદ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિને પામે છે અને પછી તેને ફરીથી જન્મ લેવો પડતો નથી। તે પુનઃજન્મ તો કે મરતો પણ નથી। જે જીવાત્મા વિજ્ઞાન યા બુદ્ધિ રૂપી સારથીને આગળ કરીને એ સારથી દ્વારા મન રૂપી લગામ ધારણ કરે, પછી જો ઇન્દ્રિયો રૂપી અશ્વને જ્ઞાન માર્ગ હાંકી જાય તો સ્વર્ગની ગંગાને પેલે પાર રહેલા શ્રી વિષ્ણુના પદમપદ વિષ્ણુ લોકને પામે છે। આ દુષ્કર સંસારથી પાર ઉતરે છે અને તે જ શ્રી વિષ્ણુનું પરમપદ થાય છે। અહિંસા વગેરેને યમ કહેવામાં આવે છે। શૌચાદિને નિયમ કહે છે। પદ્મ કમળ જેવા પદ્માસન વગેરે આસનો કહેવાય છે। વાયુને જીતવો તે પ્રાણાયામ, ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળીને તેને પ્રત્યાહાર કહેવાય। ઈશ્વરનું ચિંતન કરવું તેને ધ્યાન કહેવાય। મનને ધારણ કરવું તેને ધારણ કહેવાય। બ્રહ્મની સ્થિતિને સમાધિ કહેવાય। કોઈ પણ ધ્યાન કરનાર સાધક મૂર્તિ વિના ધ્યાન કરવા બેસે તો સ્થિરતા કેળવી શકતો નથી। ધ્યાનમાં એકચિત થઈ શકતો નથી। ધ્યાન કરનાર સાધકે એકાગ્રતાથી એવું ધ્યાન ધરવું જોઈએ કે એના હૃદય કમળમાં મધ્ય ભાગે જે કર્ણિકા છે ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ આ ચારે યાદો ધારણ કરનારા પરમાત્મા છે। જેમણે કૌસ્તુભમણિ ધારણ કરેલ અને કંઠમાં વનમાળા પહેરેલી છે। એ વનમાળા શ્રી વત્સ સિંહથી યુક્ત, શોભાયુક્ત, બુદ્ધિયુક્ત, સત્ય આનંદ એ સંજ્ઞાધારી અને સર્વશ્રેષ્ઠ છે। શ્રી હરિનું સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધિયુક્ત સત્ય પરમ આનંદમય છે। હું આત્મા પરમ
બ્રહ્મ અને પરમ જ્યોતિરૂપ છું, 24 તત્વની મૂર્તિમય તે જ હું આ વિષ્ણુ ભગવાન શાલિગ્રામ પણ નિરંતર હરિ ધ્યાન કરવાને માટે તથા પૂજા માટે યોગ્ય છે. આમ ધ્યાન કરનાર જે કોઈ સાધક માટે જે અભિષ્ટ હોય તેનું ધ્યાન ધરીને તે કામનાની પ્રાપ્તિ કરે છે. તે સ્વર્ગ આદિનો અધિકારી દેવ બને છે. જે મનુષ્ય નિષ્કામ થઈને ઉપર મુજબ મૂર્તિનું ધ્યાન કરે, સ્તુતિ પ્રાર્થના કરે કે પરમાત્માના નામનો કે મંત્રનો જપ કરે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.